આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હે ભાઈનું નામ? મારું નામ નાથાભાઈ પરમાર. અને તમારું કરવાનું છે? હા, મારો પોતાનો જ. અચ્છા, એક મિનિટ હો. નાથાભાઈ પરમાર, બરાબર. પરમાર, રહેવાનું ક્યાં તમારું? રૂની બનાસકાંઠા ભાભર. બનાસકાંઠા રૂણી? હા, રૂની બનાસકાંઠા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, બોલો. હા, તમે કોઈ છોકરીનો ફોટો મૂક્યો હતો લગ્ન કરવા માટે? હે? હા. રૂક્ષણીબેન નામ છે. હા. એમ? એટલે કેટલી ઉંમરનો ભાઈ હોય ચાલે? કેટલી ઉંમરનો ભાઈ હોય ચાલે? 30 વર્ષ. 30 વર્ષ? નહીં, ભાઈની ઉંમર કેટલી હોય? ભાઈની ઉંમર કેટલી હોય ચાલે? 35 વર્ષ. 35 વર્ષ એમ ને? અને ખેતી બેતી ગમે તે કરતા હોય ચાલે? ખેતી બેતી કરતા હોય ચાલે? હા. એમ? બરાબર. એટલે તમારી સાથે વાત કરવાની કે એમની સાથે ડાયરેક્ટ વાત કરવાની? એમની સાથે વાત કરી છે. એમની સાથે? એમનો કોન્ટેક્ટ નંબર? એમનો કોન્ટેક્ટ નંબર? એ તો હું કોન્ફરન્સ કરાવી દઉં ને. હા, તો કરાવો હડ. કોણ બોલો તમે? બનાસકાંઠા. બનાસકાંઠા બોલે છે આખું? હે? આખું બનાસકાંઠા એક સાથે બોલે છે? હા, આખું બનાસકાંઠા. હે? હમ. એટલે તમારું નામ બનાસકાંઠા છે? હે? તમારું નામ બનાસકાંઠા છે? બનાસકાંઠા મારું, બનાસકાંઠામાં ગામ આવ્યું મારું રૂની. હા, એટલે કોણ બોલો એમ તો પૂછું છું. પરમાર નાથાભાઈ. નાથાભાઈ, શું કામ કરો છો? ખેતીવાડી. કેટલી જમીન છે? જમીન 3 વીઘા. ખાલી 3 વીઘા? 3 વીઘામાં શું થાય? કેમ? હે? હે? 3 વીઘામાં શું થાય? કેમ તો ખેતીવાળા નાલવી છે? હા. હે? અમારો બેન કે આ બે પણ હેરાન ના થાય તો? કેવી રીતે હેરાન ન થાય? બીજી શું આવક? બીજી આવક ભલે ના રહી પણ બીજી રીતે હેરાન ના થાય ને એમ. હેરાન તો પૈસા આવે તો હેરાન ન થાય. પૈસાની આવક છે બીજી હા, કોઈ? પૈસા આવે ને કેમ ના આવે? એના પૈસા નું તો થોડુંક સાહેબ દીવાય. એના પૈસા આવે એમ પૂછું છું. હે? હું તમને એ તો પૂછું છું પૈસા એના આવે એમ. હા હા હા. ખેતી સિવાય એના પૈસા આવે એમ પૂછું છું. એમને શું લેવાનું? એમને લેવાનું નહીં, પણ તમારે સુખી કરવા હોય કોઈને તો પૈસા જોઈએ ને. એ પૈસાની આવક છે ને? હા, પૈસાની આવક તો હોવી જોઈએ ને એમ. હા, પૈસાની આવક ખરી ને મારો ભાઈ. એમાંથી પૈસાની આવક આવે. ખેતીવાડી, બાકી મજૂરી, ધંધો કરા બીજો. એટલે ઝાડવું બળવું છે? હે? પૈસાનું આમ ઝાડવું છે? ઝાડવું તો નથી હો. હા, તો એમાંથી આવે છે તો પૂછું તમને. ના ના, એવું તો નથી હો આપડે પાસે. હા, 3 વીઘામાં તો કાંઈ થાય નહીં ને. એટલે સુખી ઘરની છે એમ ને? સુખી ઘર બસ ઠીક છે, પણ કોઈ પાત્ર તમારે લાવવું હોય તો એને જરૂરિયાત તો હોય ને નહીં? હા, થાય ને, બધું થાય ને. તો પણ અમે લાયા પછી તો માણસ ક્યાંનું કહેવાય? બોલો હેડો. લાવ્યા પછી કરશો પૈસા ભેગા એમ? નહીં, લાયા પછી કઈ નહીં. માણસને હેરાન કરવા માટે લાવે કે સારું કરવા માટે રાખે માણસને? સારું કરવા માટે પૈસા જોઈએ ને. બધું થાય, બધું કરશે. એટલે ઝાડ પૂછ્યા તો પૂછું છું, પૈસાનું ઝાડવું છે?
ના દારૂ નથી, મજૂરી કરાના, ખેતીવાડી છે હા, ઘરની, પછી આ કોઈ મજૂરી રીતે કરે હેરાન એમ નહીં કરે. નથી વ્યસન, નથી હા. વ્યસન, દારૂ બારૂ કોઈ વ્યસન નથી, નથી ગુજાલાલ કોઈ વ્યસન નહીં. હે હા. યુટ્યુબ માં મૂકવું છે આપણે? હે યુટ્યુબ માં મેલવાનું છે? યુટ્યુબમાં મેલો. મેલવું છે? હા. ચાલુ રાખો. આ તમારો વોટ્સએપ નંબર છે? ના હાદો મોબાઈલ. હે કાંઈ વાંધો નહીં. નંબર બોલતા ફાવશે? હે નંબર બોલતા ફાવશે? નંબર બોલતા ને? હા મારો નંબર બોલતા ફાવે ને? બોલો તો. 73 હા 74 98 59 20 52. એક મિનિટ હો. હું ભાઈનું નામ શું છે? હે ભાઈનું નામ? મારું નામ નાથાભાઈ પરમાર. અને તમારું કરવાનું છે? હા મારો પોતાનો જ. અચ્છા એક મિનિટ હો. નાથાભાઈ પરમાર, બરાબર. પરમાર. રહેવાનું ક્યાં તમારું? રૂની બનાસકાંઠા ભાભર. બનાસકાંઠા રૂણી? હા રૂની બનાસકાંઠા ભાભર તાલુકો લાગે, પાલનપુર જિલ્લો લાગે. અચ્છા અચ્છા. રૂની ગામ હે ને? હા રૂની ના જ છે. બરાબર. અને 3 વીઘા જમીન, બીજું કઈ? હે 3 વીઘા જમીન છે ને? જમીન. ઉંમર કેટલી થાય? ઉંમર 35. અગાઉ લગ્ન થયા હતા? ના નતા કર્યા. કેમ નથી કર્યા? નથી કર્યા. નહીં કરવાનું કારણ શું? 35 વર્ષ સુધી હે આટલા બધા વર્ષ જવા કેમ દીધા એમ પૂછું? નતો લાવવા જેવો પણ હતા ને ભાદર ઓફ થઈ ગયા એટલે. થઈ ગયું છે? ભાદર ઓફ થઈ ગયા છે. અચ્છા ફાધર ગુજરી ગયા છે. હા ભાઈઓ છે ને? હા ભાઈઓ ખરા, પણ ભાઈઓ તો બિચારા નાની ઉંમરના એટલે કોઈ ખ્યાલ ના હોય સમાજ ને બધો. કેટલા ભાઈઓ છે? 3. 3 ભાઈ. બધા હારે રહ્યો છો? હા બધા હારે 3. કેટલી આવક આવે બધી છે? બધી થી ના આવક કેમ? હા આવક હે? હા એટલી ખરી. કેટલી? 5 6 7 10 લાખ ની કે ભાઈ તો. 10 લાખ ની? હા એટલે 3 વીઘામાં 10 લાખ ની આવક આવે? ના એમાં તો ના આવે ને એટલી બધું. તો બીજું કઈ કામ કરો છો? બધું થઈને ટોટલ કર્યું એમ, મજૂરી બધું ટોટલ કર્યું એમ. બરાબર બરાબર. મકાન ઘરના છે? મકાન છે હોય. હા હા છે. મકાન છે. વાહન શું છે? વાહન હે વાહન છે? વાહન કઈ? વાહનમાં કઈ નહીં, 2 બાઈક છે. 2 બાઈક છે એમ ને? છે. તો ઘરમાં તો કોઈ લેડીઝ તો છે નહીં એમ ને? હે ઘરમાં કોઈ લેડીઝ પાત્ર ખરું? હા ભત્રીજીઓ 3 છે, મમ્મી છે, ભત્રીજી નાના ભાઈ ઘરના છે. અચ્છા નાના ભાઈના લગ્ન થઈ ગયા છે એમ ને? હા નાના ભાઈ ના થઈ ગયા. તો તમારે કેમ રહી ગયા નાના થઈ ગયા? હું ભણતો નહીં, ભાઈ ભણેલો હતો એટલે આ તો શું કે બધી પસંદગીની વાતો છે ને તારા સમય પ્રમાણે. એટલે ભણેલો હતો એટલે એનું થઈ ગયું, તમારું રહી ગયું એમ ને? હા મારા લગ્ન કરેલ નથી. નાના ત્રણેયના થઈ ગયા? હે નાના ત્રણેયના થઈ ગયા? નાના થઈ ગયા એમ લગ્ન. એટલે કેટલા ભાઈઓ નાના છે? 2 ભાઈના કરેલો ને મારો નહીં. હે 2 ના થઈ ગયા એમ ને? હોય. તમે રહી ગયા એમ ને? હા બરાબર. એટલે આ કર્યું એમ ને? હોય. સારું. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મૂકી દઈશું હો. હા વાંધો નહીં. ભલે. નહીં ભલે.
આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો